હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કેરી ડુંગળીનો છુંદો। આપણે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો આપણે કેરી ડુંગળીનો આપણે છુંદો બનાવીને ખાઈશું તો આપણને ગરમીથી ખૂબ જ રાહત મળશે। તો મેં અહીંયા 2 ડુંગળી લીધી છે અને 1 કેરી લીધી છે। તો આપણે બધું છોલી લઈશું। તો આપણે ડુંગળી અને કેરીને છોલી લીધેલી છે। બંનેને આપણે છોલી અને પછી જ એને ધોવાની છે, કેરીને ખાસ કરીને, કેમ કે કેરીને આપણે છોલ્યા પછી ઉપરથી એનો ચેપ નીકળતો હોય છે અંદરથી, એટલે આપણે એને છોલીને પછી જ ધોવાની છે। તો આપણે હવે છીણી લઈશું। તો આપણે કાચી કેરીને છીણવા માટે અહીંયા છીણી લીધી છે। આવી આપણે મોટી ભાગની જે હોય એ લેવાની છે। આપણે નાની બાજુની લઈશું, આ બાજુની તો બરાબર નહીં થાય, લોચો થઈ જશે, એટલે આપણે હવે છીણી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે કાચી કેરીને છીણી લીધી છે ને ગોટલો એકદમ ચોખ્ખો થઈ ગયો છે। હવે આપણે ડુંગળી છીણી લઈશું। તો કાચી કેરી અને ડુંગળીને આપણે છીણી લીધું છે। હવે આપણે એને મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી તીખું મરચું, અને અહીંયા મેં 1 વાટકી ગોળ લીધો છે। ગોળનું પ્રમાણ તમે ઓછું કે વધતું કરી શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તો આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે સર્વ કરી લઈશું। તૈયાર છે આપણી કાચી કેરી અને ડુંગળીનો છુંદો। અમુક લોકો આને કાચી કેરી અને ડુંગળીનું સલાડ પણ કહેતા હોય છે। આ છુંદાને આપણે રોટલી સાથે, દાળ ભાત સાથે અને ખીચડી સાથે પણ ખાઈ શકીએ છીએ। આનો ઉપયોગ તમે આપણા ઘરમાં શાક ના હોય તો તમે રોટલી સાથે પણ કરી શકો છો। રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।